નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। આવતીકાલ એટલે કે 27 જૂનના રોજ સુરતમાં ઇસ્કોન સંસ્થા જહાંગીરપુરા દ્વારા સ્ટેશન ખાતેથી રથયાત્રાનું આયોજન કરાયું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર ખાતે પહોંચ્યા, જ્યાં મંદિરમાં આરતી કરી તેમણે દર્શન કર્યા। બીજી બાજુ રથયાત્રાને લઈ મંદિરમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે, ફૂલોથી શણગાર થઈ રહ્યો છે। સુરત શહેરમાં સ્ટેશન ખાતેથી ભગવાન જગન્નાથજીની ભવ્ય યાત્રા નીકળશે। જહાંગીરપુરા ઇસ્કોન સંસ્થા હરે કૃષ્ણ મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરાશે। જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા સુરત સ્ટેશન ખાતેથી બપોરે 3:30 કલાકે રથયાત્રા સુંદર કીર્તન ધૂનથી શરૂ થશે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાશે। ટેક્સટાઇલ માર્કેટથી ઉધના દરવાજા, મજૂરા ગેટ, સરદાર પુલ, અડાજણ રોડ થઈ જહાંગીરપુરા ઇસ્કોન મંદિર જશે અને મંદિરમાં બધા ભક્તોને પ્રસાદ પણ જમાડાશે। આ વર્ષે શ્રી જગન્નાથજી રથયાત્રામાં એક મોટી બેન્ડ પાર્ટી, ઘોડા અને સ્વામી પ્રભુપાદની બગીમાં સવારી બધા માટે શ્રી જગન્નાથજી પ્રસાદનું વિતરણ પણ કરાયું છે। નિકુંજ રાધા દેવીદાસ રથયાત્રાની સતયુગથી પહેલાથી બી આપણે કહીએ, જ્યારે આ ધરતી બની હતી એનાથી પહેલાથી બી આ રથયાત્રા ચાલે છે। રથયાત્રા કોઈ આ યુગની નથી, કલયુગની, સતયુગથી ચાલ્યા કરે છે। ઇન્દ્રધુમ્ન મહારાજ જયારે જગન્નાથપુરીમાં હતા ત્યારથી આ રથયાત્રા ચાલે છે અને એ પરંપરા અમે જાળવી રાખી છે કે જગન્નાથપુરીની સૌથી ફર્સ્ટ રથયાત્રા એન્ડ ધેન ગુજરાતમાં અહેમદાબાદ એન્ડ ધેન સુરતમાં તમે જો છો કે વર્ષો વર્ષ વધતી જ જાય છે, પબ્લિક વધતી જ જાય છે અહીંયા અને ઉત્સાહ ઇટ્સ લવલી। તમે જોઈ શકો છો આજુબાજુમાં કેવો ઉત્સાહ છે। લાખો ભક્તો કાલે રથયાત્રામાં જોડાશે અને આયોજન તો બહુ જ બેસ્ટ છે ને છેલ્લા અઠવાડિયાથી અમે મંદિર આવીએ છીએ ત્યાં બુંદીની સેવા થાય છે, બુંદી પેકિંગની જે ડિસ્ટ્રીબ્યુટ કરે છે। એકચ્યુઅલી જગન્નાથ ભગવાન છે ને ભોગ ભગવાન છે, એટલે ભોગ બહુ પસંદ છે અને ભોગ પસંદ છે એટલે એના ભક્તોને બી ભોગ પસંદ છે।